દર મહિને થતા ભારે વિલંબને લઈ અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। શિક્ષક સંઘના જણાવ્યા અનુસાર દર મહિને પગાર સમયસર ન થવાને કારણે શિક્ષકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે પગાર અંગેની સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। સંઘે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં મોડેલ સ્વરૂપે ઓનલાઈન પગારની સફળ વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ, જે સમગ્ર રાજ્યમાં લાગુ કરવી જોઈએ। શિક્ષકોના પગાર સીધા અને સમયસર ઓનલાઈન પદ્ધતિથી થાય તો આ વિલંબની સમસ્યાનો અંત આવી શકે તેમ છે। આ રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે। પ્રાથમિક શિક્ષકોની ખૂબ મોટી સંખ્યા હોય એની પગારની પ્રક્રિયા સરકાર દ્વારા ગ્રાન્ટ મેમો નિયામક કક્ષાએથી જ્યારે આપવામાં આવે એ અમે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતના ડીપીઓને આપવામાં આવે, ડીપીઓ હિસાબી અધિકારીને આપે અને તેજરી અધિકારી પાસે ઉગાવવામાં એ ગ્રાન્ટ જાય। એટલે પગારમાં ખૂબ મોટો વિલંબ થાય છે, પગાર ખૂબ મોડા થાય છે અને શિક્ષકોને કોઈને મકાન લોન હોય, એના અન્ય હપ્તાઓ હોય, એના પરિવાર માટે જરૂરિયાત પણ હોય તો એ પગાર માટે પૈસાની અંદર જે પૈસાની પ્રક્રિયા છે એમાં ખૂબ કરવા માટે ચાલતું નથી। એની વારંવાર અમે ફરિયાદો કરેલી છે। ડાયરેક્ટ પગાર છે એ સીધો અહીંથી ગ્રાન્ટ છે જિલ્લા લેવલે જે તેના ખાતામાં પગાર ડાયરેક્ટ આપવામાં આવે એવી અમારી માંગણી છે। સુરતના હીરા